Good evening. Good evening. Honorable past President of ICI, CA સુનિલભાઈ તલાટી સાહેબને એટલા માટે યાદ કરું છું સર કે ધી ફોર્થ જનરેશન ઓફ ધીસ તલાટી ફેમિલી આરવ ઇઝ એપિયરિંગ ઇન ધ ઇન્ટરમીડિયેટ કોર્સ. HM તલાટી સાહેબ, સુનિલ તલાટી સાહેબ, અનિકેતભાઈ તલાટી ને આરવ, એટલે એ એક એવા પ્રોફેશનમાં છે જે ફોર્થ જનરેશન આ પ્રોફેશનમાં બિલીવ કરે છે. એવા અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ અને ઓનલી પ્રેસિડેન્ટ એન્ડ હિઝ સન ફ્રોમ ગુજરાત, સુનિલભાઈ, વેલકમ ટુ ધીસ પ્રોગ્રામ. એજ્યુકેશનના વિશ્વ પિતામાં જેના હાથ નીચે ઇન્ડિયાના કેટલાય ઇન્ડસ્ટ્રીલિસ્ટ સીએ થઈ ગયા છે, એમાં કુમાર મંગલાજીનો પણ સમાવેશ થાય છે. એવા શ્રી જે.કે. શાહ સાહેબ, વિદ્યાદાનથી ઉત્તમ કોઈ દાન નથી. જે અને આપણે જે હું જોઉં છું વર્ષોથી કે એજ્યુકેશન માટે અને સીએના ફિલ્ડ માટે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો. ચેરમેન ઓફ ધી અમદાવાદ બ્રાન્ચ નીરવ અગ્રવાલજી, રિજનલ કાઉન્સિલ મેમ્બર એન્ડ ટ્રેઝરર ઓફ WRC ફેનિલભાઈ, સેક્રેટરી ઓફ અમદાવાદ બ્રાન્ચ સમીર ચૌધરી, મેનેજિંગ કમિટી મેમ્બર અભિનવ માલવીયજી, ટ્રસ્ટી ઓફ ધી સમા એક્સિલન્સ ફાઉન્ડેશન, મારા પરમ મિત્ર જેને વિદ્યાર્થીઓ પ્રત્યે અતિત શ્રેય છે એવા કરીમભાઈ લાખાણી, જેમને અમને અહીંયા આવીને આપણી જોડે વાત કરવાનો ચાન્સ આપ્યો છે. ધન્યવાદ. કરીમભાઈના દિલમાં જ એવું છે કે કોમ્યુનિટીને કેવી રીતે ઉપર રહી શકે. સબ વિદ્યાર્થી વધારે કોઈ થઈ જ ના શકે. એ વર્ષોથી એજ્યુકેશન ફેર પણ કરે છે. જ્યારે અમદાવાદમાં મારી પાસે કેરિયર કાઉન્સિલિંગ કમિટી હતી ICIની, ત્યારે સૌથી મોટો પ્રોગ્રામ અમે કર્યો હતો યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં એમના સહયોગથી. સર, આજે મને જે કહેવામાં આવ્યું છે કે તમારે ઇન્સ્ટિટ્યૂટના રોલ વિશે વાત કરવી છે, તો આપ બધા જ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. હું આપને કહીશ કે ઇન્સ્ટિટ્યૂટ શું છે, શા માટે તમારા સપુત્ર યા સપુત્રીને ઇન્સ્ટિટ્યૂટને આપો છો કે એક કોર્સમાં જઈને કરે. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા ભારતની એક માત્ર સંસ્થા છે જે સીએની એક્ઝામ લે છે, ડિગ્રી આપે છે ને પ્રોફેશનને રેગ્યુલેટ કરે છે. એ સંસ્થાની સ્થાપના 1 જુલાઈ 1949માં એક્ટ ઓફ પાર્લામેન્ટ દ્વારા થઈ. કે ભારતમાં જ્યારે આપણે સંવિધાન લાગુ નહોતો થયો એનાથી પહેલાં પણ આ સંસ્થા અસ્તિત્વમાં આવી. એટલે આપણે પોલિટિશિયનને ખબર હતી કે કોઈ દેશનું ફાઇનાન્સને મેનેજ કરવી હોય યા ફાઇનાન્શિયલ ડિસિપ્લિન હોય યા એકાઉન્ટિંગ ડિસિપ્લિન હોય તો એ સંસ્થાની જરૂર છે. જો આપણા ઇન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશનના અડોપ્શનથી પહેલાંની સંસ્થા છે. વર્તમાનમાં આ સંસ્થામાં 4,85,000 મેમ્બર છે. એટલે 4,85,000 ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એટલે ભારતમાં બહુ વધારે સીએ નથી. વિશ્વની એક માત્ર એકાઉન્ટિંગ બોડી છે જે એટલી સ્ટુડન્ટ અને મેમ્બર્સની હાઈએસ્ટ નંબર ધરાવે છે. 8.5 લાખ સ્ટુડન્ટ છે ભારતમાં. અત્યારે સીએનો કોર્સ કરે એમાં 8.5 લાખ સ્ટુડન્ટ છે. એમાંથી 40% ગર્લ્સ સ્ટુડન્ટ છે. સર, પાસ સીએમાં એવરી થર્ડ ચાર્ટર્ડ એકાઉન્ટ છે ગર્લ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એટલે લેડીઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ 1/3 છે ને જે વિદ્યાર્થી છે એમાંથી 40%, એટલે દરેક 100 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થી લેડીઝ વિદ્યાર્થી જાય, ગર્લ્સ સ્ટુડન્ટ છે. આમ ઓલવેઝ સેડ કે આ કોર્સ એક એવો કોર્સ છે જેમાં કોઈ જાતિ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ ઉમ્ર નહીં, કોઈ આર્થિક બાધા નહીં. ભારતનો દરેક વ્યક્તિ જે યોગ્યતા ધરાવે છે કે 12th પાસ કરી હોય યા BCom પાસ કરી હોય એને એની રિઝર્વેશન વિધાઉટ રિઝર્વેશન આ સંસ્થામાં એડમિશન આપવામાં આવે છે. એટલે દરેક સ્ટુડન્ટ જે 12th પાસ કરે છે યા BComમાં 50%, 55% છે, એ દરેક સ્ટુડન્ટ આ સીએના કોર્સમાં દાખલ થઈ શકે છે. અત્યારે ભારતમાં સીએ ઇન્સ્ટિટ્યૂટની 179 બ્રાન્ચેસ છે એક્રોસ ધ કન્ટ્રી. કાશ્મીર ટુ કન્યાકુમારી ભારતમાં 179 બ્રાન્ચેસ છે. 80+ ઓવરસીઝ ચેપ્ટર છે. 5 રિજનલ કાઉન્સિલ મેમ્બર છે. એ સંસ્થાને ભારતના 32 ઇલેક્ટેડ મેમ્બર ચલાવે છે. 32 ઇલેક્ટેડ મેમ્બર
જે ભારતના 4,85,000 મેમ્બર છે એ એમને ઇલેક્ટ કરીને દિલ્હી મોકલે છે ને 8 ભારત સરકાર અપોઇન્ટ કરે છે. આ સંસ્થાની ક્વોલિટી ખૂબ જ સારી છે એક્ઝામની. હમણાં સુપ્રીમ કોર્ટે એક ડિસિઝનમાં કીધું કે તમારે કંઈ એક્ઝામ લેવાનું શીખવું હોય તો આપ સીએ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી શીખો. ક્યારેય કોઈ પેપર લીકેજ નહીં, કોઈ લાગવગ નહીં, કોઈને પાસ નહીં કરાવી શકે. મારા સાહેબ એગ્રી કરશે કે અમારા ઘણા બધા કાઉન્સિલના મેમ્બરના છોકરાઓ પણ ફેલ થાય છે. એટલે એવું કોઈ નથી કે કોઈ એને પાસ કરાવી શકે છે. એક બાર એક્ઝામિનર એને 0 માર્ક આપી દીધો પછી ભગવાન આવે ને તો એને ચેન્જ ના કરી શકે. નહીં તો જો એવી રાખી હોય ને કે લાગવગથી ચેન્જ થાય તો રોજ પોલિટિશિયનના પ્રેશર આવતો હોય, મારો છોકરો 1 માર્કથી ફેલ થાય છે એને વધારી દો ને. એવી કોઈ એક્ટમાં જ પ્રોવિઝન નથી કે એકવાર માર્ક્સ અપાઈ ગયા એટલે એ સાચા હોય કે ખોટા હોય એ એક્ઝામિનર અમે કાઢી મૂકીશું, એને ક્યારે બીજી વાર ચાન્સ નહીં આપીશું, પણ એ માર્ક્સ ક્યારે વધારવામાં આપતા નથી. જો ક્વેશ્ચન ચેક ના થયો હોય તો અમે ચોક્કસ ચેક કરીશું. પછી અમે ઇન્સ્ટિટ્યૂટની રોબસ્ટ એક્ઝામિનેશન સિસ્ટમ છે. એટલે તમારો વિદ્યાર્થી અમદાવાદમાં પરીક્ષા આપીને આવે ને પરીક્ષા આપ્યા પછી એની કોપી દિલ્હી આવે છે. પછી ક્યાંય મૂવમેન્ટ નથી થતી. એ કોપી દિલ્હી આવી જાય, એની દરેક કોપીની ઝેરોક્સ લેવામાં આવે છે ટીસીસ દ્વારા ને એ ઝેરોક્સ 50-50ના લોટ હેડ એક્ઝામિનેશન પાસે મોકલવામાં આવે, જે એક્ઝામિનરની દેખરેખમાં એક કોપી ચેક થાય. એમાંય કોઈને ઉતાવળ હોય તેવું બને જ નહીં. અમે એક આન્સર શીટ ચેક કરવા માટે 17 મિનિટ આપી છે ને કોઈ એક્ઝામિનર બહુ ઉતાવળ હોય કે જલ્દી પૂરું કરવું છે તો વિદ્યાર્થીઓની એટલી મહેનતનું બરાબર ચકાસણી થાય કે નહીં થાય એના માટે અમે એને પૂરતો ટાઈમ આપ્યો છે. એ 17 મિનિટથી 1 મિનિટ પણ પહેલાં બીજી કોપી એને મળશે જ નહીં. ના છૂટકે એને 17 મિનિટ આપવાની જ છે. પ્લસ એક ક્વેશ્ચનમાં 4 સબ ક્વેશ્ચન હોય તો એને 4 સબ ક્વેશ્ચનમાં માર્ક આપવાના જ હોય. એ માર્ક્સ ના આપે તો બીજું ક્વેશ્ચન પણ ના આવે, એટલે ટોટલ એરર નહીં. ત્રીજું કે એ એક્ઝામિનર જેને અમે કોપી ચેક કરવા આપી છે એ પોતે ચેક કરે ને એની પાછળ જો એને કોઈ બીજું પણ આવીને ઊભું રહે તો એ કોમ્પ્યુટર બંધ થઈ જાય. એ કે બીજા કોઈ ચેક કરી જ ના શકે, રેન્ડમલી કોમ્પ્યુટર ફોટો કેપ્ચર કરે છે. એ કોમ્પ્યુટર ફોટો એટલે જેને સપોઝ મને ચેક કરવા આવી તો મારે જ ચેક કરવી પડે. પહેલાં લોકો કહેતા હતા કે રેલવેમાં ચેક કરે અને બરાબર ચેક નથી થતી, પૂરતો ટાઈમ નથી આપો. પણ ઇન્સ્ટિટ્યૂટ આવી સંસ્થામાં આવો ટેકનોલોજી લાવનાર પહેલી સંસ્થા છે જે એકદમ પરફેક્ટલી કોઈ ટોટલ એરર નથી, કોઈ ક્વેશ્ચનમાં ચેક કરવામાં પ્રોબ્લેમ નથી, એવી રોબસ્ટ એક્ઝામિનેશન સિસ્ટમ છે. ને અમને બધાને ગર્વ છે કે અમે બધા જ આ એક્ઝામ પાસ કરીને અહીંયા બેઠા છે. મિત્રો, સીએ કોર્સ એક એવો કોર્સ છે કે તમને એક સારું જીવન આપે છે, સમાજમાં એક પ્રતિષ્ઠા આપે છે, સારા પૈસા આપે છે, પણ તમે એનાથી પણ વિશે તમે દેશની અર્થવ્યવસ્થામાં પણ સહયોગ કરી શકો છો. કેમ કે તમારા સિગ્નેચર ઉપર બધા જ ભરોસો કરે છે, વેધર બેન્કર હોય કે શેર હોલ્ડર હોય કે સરકાર હોય. તમારા સાઇન ઉપરથી સરકાર ટેક્સ ઉપર જે કેલ્ક્યુલેશન કરતો અને માન્ય રાખતી હોય, શેર હોલ્ડર એને માનતા હોય. એટલે તમારો એ મોદીજી ઘણી વખતે કહે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અર્થ જગતના ઋષિમુનિ છે ને એ ઋષિમુનિઓ ઉપર કોઈનો ભરોસો ડગવો ના જોઈએ. એટલે એક ખંત સાથે તમારે એ કામ કરવાનું રહે છે. એટલે તમારે જો છોકરા આ કોર્સમાં જવા માંગતા હોય તમને ચોક્કસ મોકલજો. ઇન્સ્ટિટ્યૂટ હેન્ડ હોલ્ડિંગ કરે છે. હું રોજ કહું છું કે આઈસીઆઈ એક મધર ઇન્સ્ટિટ્યૂટ છે. મધર ઇન્સ્ટિટ્યૂટ એટલા માટે કહું કે એક મધર કલી છોકરાને જન્મ નથી આપતી, પણ જ્યારથી છોકરાને જન્મ આપે ત્યાર સુધી એ જીવનમાં સેટલ ના થાય ત્યાં સુધી એના હાથ પકડી રાખે છે. જ્યારે તમે સીએ ઇન્સ્ટિટ્યૂટમાં આવો ને તમારે કોર્સના આજે આ કેરિયર કાઉન્સિલિંગથી ચાલુ થાય. મારી પાસે સર 2 વર્ષ કેરિયર કાઉન્સિલિંગ કમિટી રહી. First year we create a record of Asia Book of World Record. I visited to Jammu Kashmir, Srinagar, Doda, Anantnag, Mizoram, Nagaland, Manipur. ત્યાંથી ચાલુ થાય કે જે જગ્યા લોકો જઈને હિંમત ના કરે. આજે જુહાપુરામાં આવીને પ્રચાર કરવો કે સીએ વિશે બતાવું મોટી વાત. એવું જ જ્યારે હું મિઝોરમ ગયો, આઈઝોલ ખાવાનો, એટલે આમે વેજીટેરિયન, એટલે મને ખાવાનું એ પરફેક્ટ મળે નહીં તો એના મારે જવું છે કે મારે છોકરોને સરકાર વિશે વાત કરવી છે. આપણે જઈને ત્યાંના કોમર્સ મિનિસ્ટરને મળીએ. એને આપણે નોર્થ ઇસ્ટ ને જમ્મુ કાશ્મીર માટે સર 70% ફી માફ કરી છે ઇન્સ્ટિટ્યૂટે. આપણે 25% ફીસ જ લઈએ. ઓલરેડી પહેલાં કીધું કે ₹1,00,000થી નીચે અમારી ફી છે. માત્ર 25,000માં છોકરો સીએ થતો હોય અને એમાં પણ સામે સ્ટેપન ₹1,00,000થી ₹2,00,000 મળતો હોય. પ્લસ અમે સ્કોલરશિપ માટે 100 કરોડ ફંડ સેટઅપ કર્યું. જ્યારે સાહેબના સન અમારા પ્રેસિડેન્ટ હતા, અમે સ્કોલરશિપ માટે 100 કરોડ ફંડ સેટઅપ કર્યું છે ને એમાંથી વ્યાજથી એ દરેક વિદ્યાર્થીને આપીએ જેના ફાધરની ઇન્કમ ટેક્સ પે નહીં હોય. એટલે તમારે પૈસાની ચિંતા કરવાની સહેજે જરૂર નથી. અગર તમારા છોકરામાં કેલિબર છે, હું રોજ કહું આમાં પૈસા લાગતા નથી, ખાલી મહેનત લાગે છે.
એટલે તમારી ફર્સ્ટ જો તમને બીજું વાર કહું કે ફર્સ્ટ સક્સેસ લાઈંગ ઇન માઇન્ડ. જો તમારા માઇન્ડમાં એવું હોય ને કે હું બની શકીશ તો ચોક્કસ બની શકશો. તમે પહેલાથી જ એવું જશો કે મારથી નહીં થાય તો ક્યારે નહીં થાય. હું કહું કે જે રોતે वो लोग जाते वो मौत का समाचार लेके आते हैं. वी गो विथ पॉजिटिव माइंडसेट. દુનિયામાં કંઈ અઘરું છે જ નહીં. જે અમે કરી શકતો તમે કેમ ના કરી શકો. હું પ્યોરલી હિન્દી મીડિયમમાં ભણીને આવ્યો છું ને હિન્દી મીડિયમમાંથી જે હમણાં આપણે પેનિલભાઈ કે રિંકેશભાઈ કીધું ગુજરાતી મીડિયમમાંથી એ જો સીએ કરી શકતા હોય તો તમે કેમ ના કરી શકો. તમારા બધી જ યોગ્યતા છે, ખાલી છે માઇન્ડ સેટની કે મારે સીએ કરવું છે. હવે એમાં પ્રોબ્લેમ શું થાય સર, લોકો આજુબાજુ વાળાને પૂછતા કે સીએ કેવું છે. આંખના ડૉક્ટર પાસે કાનની સલાહ લેવા જાય તો કેવું હોય, એને ખબર જ ન હોય એ કે બહુ અઘરું છે. એટલે આખું માહોલ ઊભું થાય તો બહુ અઘરું છે યાર, મારથી નહીં થાય. એવું કોઈ અઘરું છે જ નહીં. તમે બીકોમ કરી, 12th કરી, એમાં તો ઓપ્શન હતું નહોતું ઓપ્શન, ભણતા હતા પાસ થતા હતા, એમાંય ભણતા હોય પાસ થવાનું છે. તમારી પાસે બધું જ સપોર્ટ સિસ્ટમ છે. આજે ફાઉન્ડેશન કોર્સનું ઉદ્ઘાટન છે, અમારે ફૂલ ક્લાસ તમને સપોર્ટ આપે છે. ઇન્સ્ટિટ્યૂટમાં સર બીઓએસ અત્યારે આમજી વાઇસ ચેરમેન ઓફ બોર્ડ ઓફ સ્ટડી ને ઇન્સ્ટિટ્યૂટ બધા જ લેક્ચર્સ રેકોર્ડેડ લેક્ચર આપે છે ને ઓનલાઈન લેક્ચર પણ આપે છે. એટલે તમે સાહેબ ભણાવે સારામાં સારું ભણાવે, પણ કોઈ ભૂલથી તમારાથી રહી ગયું તો બીઓએસના લેક્ચર તમે જોઈ શકો છો. એ રેકોર્ડેડ પણ અવેલેબલ, ₹1 લીધા વગર છે. અમારું એવું છે કે આ છોકરાઓને કેવી રીતે ભણાવી શકાય, બેસ્ટ ફેકલ્ટી કેવી રીતે આવે છે ને કેવી એમને ફેસિલિટી. અમદાવાદમાં અત્યારે અમારા તલાટી સાહેબના સન હતા અનિકેતભાઈ, એમના માર્ગદર્શન એટલે 1,52,000 સ્ક્વેર ફીટ ઇન્ડિયાની સૌથી મોટી અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જો તમે સીએ વિદ્યાર્થી કરતા હો તો જીએમસીએસ ટ્રેનિંગ આઈટી ઓસી કરવા માટે તમારે અમદાવાદ આવો. તમે ત્યાં આવીને લાગો ને તો ના કે તમે આવી સંસ્થામાં અમારે ભણવાનું છે. સાહેબ જે જોવે ને છોકરો એકવાર સર એમને કરીમ સર વિઝિટ કરવા લઈ આવો. હું એમને અરેન્જ કરીશ. આ ચેરમેન બેઠા છે નિર્ભયને, એકવાર વિદ્યાર્થીઓ એમના વાલીઓને એકવાર ટૂર ગોઠવો. તમે જુઓ કે છોકરો કેવી રીતે ત્યાં ભણે છે. મિત્રો ઇન્સ્ટિટ્યૂટ બહુ જ સારી છે, એમાં કોઈ જ પ્રકારનું એવું નથી કે ભેદભાવ. જ્યારથી મેં કીધું કે મધર ઇન્સ્ટિટ્યૂટ, મધર ખાલી જન્મ સિવાય પણ કરે છે, હેન્ડ હોલ્ડિંગ કેરિયર કાઉન્સિલિંગ કરે છે, સ્કોલરશિપ આપે છે. જ્યારે છોકરો પાસ થાય એના માટે કેમ્પસ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એ છોકરાને નોકરી અપાવવા સુધીની ઇન્સ્ટિટ્યૂટ જવાબદારી. લાસ્ટ યર 36 લાખ હાઈએસ્ટ પેકેજ ફોર ફર્સ્ટ ન્યૂલી ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સો વી ડીડ લોટ ઓફ વર્ક. તમારે ગમે તે જરૂરત હોય, ગમે તારે હેલ્પ જોઈએ, કરીમભાઈ અહીંયા છે, મારી આખી ટીમ ઇન્સ્ટિટ્યૂટની અહીંયા છે, અવેલેબલ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવો ને જો. થેન્ક યુ. થેન્ક યુ પુરુષોત્તમ.